બોખરિયા પાણી પુરવઠા મંત્રી છે અને તેઓએ સીધી જ વીટીવી સાથે ખાસ વાતચીત કરી છે। પદ ગ્રહણ કર્યા બાદ આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। પોતાનું સ્થાન ટકાવી રાખનાર અને બીજેપી રૂપાણી સરકારમાં પણ પોતાનું સ્થાન ટકાવી રાખનાર બાબુભાઈ બુખીરિયા આપણે સાથે છે। પહેલા તો બોખરિયા સાહેબ વીટીવી વતી આપને શુભેચ્છાઓ। થેન્ક યુ। બોખરિયા સાહેબ, ખાસ કરીને ગુજરાતમાં અત્યારે વરસાદ અનિયમિત છે। આપ પાણી પુરવઠાના મંત્રી અત્યારે થયા છો, પહેલી અગ્રિમતા કઈ હશે આપને? નહીં, આમ તો આપ છેલ્લા દિવસોમાં જોશો તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર છે, ત્યાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જે ગઈ સાલ પાણીની જે શોર્ટેજ હતી, આજે એ વિસ્તારની અંદર જે ડેમો છે જ્યાં પાણી આપણે પીવાનું લઈએ છીએ ત્યાં એક વર્ષ દિવસનું પાણી આવી ગયું છે। પોરબંદરમાં પણ આવી ગયું, દેવભૂમિ દ્વારકામાં પણ આવી ગયું અને અહીંયા જામનગરમાં પણ આવી ગયું છે। ત્રણ મુદ્દા એવા હશે કે જે આપના અગ્રિમતાના સ્થાન પર હશે। આમ તો પાણી પુરવઠાની વાત કરું તો આજે આખા વિશ્વમાં જે મોટામાં મોટું જેને નેટવર્ક કહી શકાય પીવાના પાણી માટેનું, એમાંનું ગુજરાતની અંદર એક છે, જે બલ્ક પાઇપલાઇન 26,000 કિલોમીટર કરતાં પણ વધારે અને ડિસ્ટ્રીબ્યુટરી લાઇન છે લગભગ 1,27,000 કિલોમીટર। એટલે આપ સૌએ જોયું હશે, દર્શક મિત્રોને પણ ખ્યાલ હશે કે ગઈ સાલ જે પરિસ્થિતિ હતી અછત જેવી, એમાં પણ બહુ સૌરાષ્ટ્ર હોય કે બીજા અન્ય પ્રાંતો હોય ત્યાં પીવાના પાણીની લોકોને તકલીફ નથી પડી। ત્યાં દરેક જગ્યાએ આપણે નર્મદા મૈયાના પાણી પહોંચાડી શક્યા છે। સાહેબ, ખાસ કરીને નાગરિક ઉડ્ડયન વિભાગ પણ આપણી સાથે છે। ભારતના ટોપ 10 એરપોર્ટમાં ગુજરાતનું એ પણ એરપોર્ટ નથી, તો નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે આપની વિશેષ પ્રાધાન્યતા શેની પર હશે? મેં હજી તો મારી પાસે ગઈકાલે જ મને પોર્ટફોલિયો ફાળવેલો છે, મેં હજી એનો અભ્યાસ નથી કર્યો। અભ્યાસ કરીને જે રાજ્યની નીતિ હશે એ સુસંગત રીતે આવતા દિવસોમાં શ્રેષ્ઠ કામગીરી થાય એવા અમે પ્રયાસો કરશું। તો આ હતા બાબુભાઈ બુખેરિયા, પાણી પુરવઠાના છે, ગૌ સંવર્ધનના મંત્રી છે। એમણે ચોક્કસ મહત્વની વાત કરી છે કે ગાય માતા છે અને પશુપાલકોએ પણ ગાયના સંવર્ધનમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। કેમેરામેન નરેશ પુટિયા સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।